નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે હાલ કોઈ રાહત નહીં મળે. અંબાલાલ પટેલે કરી નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને કચ્છના પણ ધોધમાર વરસાદ પડશે. જૂનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આગામી 30 ઓગસ્ટ સુધી હળવા વરસાદની ઝાપટા પડી શકે છે. ગુજરાતના કંટ્રોલ આધારિત નિષ્ણાત ડોક્ટરો માટે નિર્ણય. રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય. સીએચસી સબ ડિવિઝન અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સેવા રદ કરવા આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન 95,000 થી વધારીને 1.30 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય. વેતન ઉપરાંત માઇનોર અને મેનેજ સર્જરી માટે 300 થી લઈને 2,000 રૂપિયાનું પ્રોત્સાહન રકમ પ્રતિ સર્જરી અપાશે. કરાર આધારિત એનેસ્થેસિસ્ટ તબીબોને પ્રોત્સાહન રકમના 50% પ્રતિ સર્જન. ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂક બંધ કરવામાં આવી છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના. ગુજરાત સરકાર ફરી જાહેર. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં. ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય ચૂકવવામાં આવશે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે પ્રમાણે હજુ 2 દિવસ ગુજરાત માટે ભારે રહેશે. અત્યારે 3 સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું, ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે જે ભુજથી 50 કિમી દૂર થયું છે. ડિપ્રેશનને 48 કલાકમાં કચ્છ પર સ્થિર થતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે 31મી થી શરૂ થશે ગોંડલ માર્કેટ યાર્ડ. ગોંડલ માર્કેટ યાર્ડ ગુરુવારથી શરૂ થવાનું હતું, પણ વરસાદી આગાહીને ધ્યાને લઈને હજુ 2 દિવસ પછી એટલે કે તારીખ 31 થી યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોએ ધ્યાને લેવા યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 231 તાલુકામાં વરસાદ. દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ. ખંભાતિયા અને દ્વારકામાં પણ 7.5 ઇંચ વરસાદ. દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ. રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં ફેરફાર. અગાઉ 15માંથી 11 પ્રશ્નો સાચા જવાબ આપવાને લાયસન્સ મળતું હતું. જો કે હવે 15માંથી 9 પ્રશ્નો સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે. ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે. ગુજરાતના 102 ડેમ ફૂલ, 118 હાઈ એલર્ટ. ગુજરાતમાં સર્વ મેઘતાંડવના લીધે રાજ્યના 102 ડેમમાંથી 100% પાણી પુરાયું છે, એટલે કે 102 ડેમ ફૂલ થયા છે. આ સિવાય 41 ડેમ 70% અને 22 ડેમ 50%થી વધારે ભરાઈ ગયા છે. તો આ તરફ પાણીની ભરપૂર આવકના કારણે રાજ્યના કેટલાક ડેમોને હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યા છે. અને ડેમ એવા છે કે જેનાથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક તાલુકાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ભાજપના નેતા જાણીતા લોકગાયક વિજય સુવાળાની ધરપકડ. મારામારીના કેસમાં પોલીસ કાર્યવાહી. ભાજપના નેતા અને લોકગાયક વિજય સુવાળા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસ આખરે ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. થોડા દિવસ અગાઉ એક જમીન દલાલે વિજય સુવાળા અને 40થી વધુ શખ્સ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આપેલી માહિતી અનુસાર જમીનના વિવાદમાં ભાજપના નેતા વિજય સુવાળાએ
જિગ્નેશ દેસાઈ નામની વ્યક્તિ સાથે મારામારી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ મામલો અમદાવાદના ઓટણ પોલીસ સ્ટેશનમાં પહોંચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેંકના ખાતા ધારકો માટે 1 સપ્ટેમ્બરથી નવો ફેરફાર. એચડીએફસી બેંક 1 સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે. ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને 2000 પોઈન્ટ્સ કમાઈ શકે છે. વધુમાં, તૃતીય પરીક્ષા એપ્લિકેશનો દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક ચૂકવણીઓ હવે પુરસ્કારો માટે પાત્ર રહેશે. સપ્ટેમ્બર 2024થી આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ પરની લઘુત્તમ બાકી રકમ ઘટાડશે અને ચૂકવણીની તારીખ 18થી ઘટાડીને 15 દિવસ કરાશે. ખેડૂત મિત્રો, આવવાનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવવાનો વિડીયો પહોંચતા રહે.